શરૂઆત કરીએ ખાસ કરીને કરન્સી માર્કેટની અપડેટ સાથે જ તો આજે શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 16 પૈસા નબળો થઈ 86.34 પ્રતિ ડોલરની સામે 86.50 પ્રતિ ડોલર પર આપણને ખુલતો જોવા મળ્યો હતો. જોકે ત્યારબાદ રૂપિયામાં અત્યારે જુઓ 86.53 રૂપિયા પ્રતિ સ્તર આપણને જોવા મળતા દેખાઈ રહ્યા છે. અને ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો 107ની ઉપર કામકાજ ફરી એકવાર ડોલર ઇન્ડેક્સમાં આપણને બનતું દેખાયો છે. ડોલર ઇન્ડેક્સમાં જે રિકવરી આવી છે તેનું મુખ્ય કારણ આપણે જોઈએ તો જે યુએસ તરફથી જે કોલંબિયા છે તેના પર ટેરિફ નથી લગાવવામાં આવવાના તેના સમાચારના કારણે ડોલર ઇન્ડેક્સ ફરી એકવાર આપણને ઉપલા સ્તર બતાવી રહ્યો છે. અને ફેડની બેઠક પર પણ હવે ખાસ ફોકસ છે, કારણ કે આજથી જે ફેડની 3 દિવસીય બેઠક શરૂ થવાની છે એના પર ખાસ નજર રાખવાની છે. અને બુધવારે ખાસ કરીને જે ફેડ વ્યાજ દરને લઈને નિર્ણય લેશે તો તેના પર પણ એક નજર છે. અને તેની પહેલાં ખાસ કરીને ડોલર ઇન્ડેક્સમાં ફરી એકવાર રિકવરી સાથેનું કામકાજ થઈ રહ્યું છે. પરિણામે રૂપિયો જે છે તે આપણને નબળો થતો દેખાઈ રહ્યો છે. શરૂઆતી કારોબારમાં જુઓ 86.50 પ્રતિ ડોલરની સામે ખુલ્યો હતો રૂપિયો, અત્યારે 86.53 એટલે નરમાશ અહીંયા આગળ વધતી દેખાઈ રહી છે. અને કામકાજ જે છે તે નેગેટિવ ઝોનમાં થઈ રહ્યું છે, ધ્યાન રાખવાનું રહેશે. એફઆઈએસ તરફથી વેચવાલીમાં થોડી ઘણી આપણને રાહત મળતી દેખાઈ રહી છે, પણ કન્ટિન્યુએશન હજી પણ જે છે વેચવાલીનું તે તરફ બનતું દેખાયું છે. બીજી બાજુ ક્રૂડમાં જે એક ઘટાડો આવ્યો છે તેનો સપોર્ટ પણ ખાસ કરીને રૂપિયાને નથી મળી રહ્યો. એટલે રૂપિયાની સ્થિતિ જે છે તે હજી થોડી આપણને અહીંયાથી નરમાશ તરફની જ બનતી દેખાઈ રહી છે, ધ્યાન રાખવાનું રહેશે. સેટઅપની વાત કરી લઈએ તો આજે મોટાભાગની જે નોન એગ્રી કમોડિટી છે તેના સેટઅપમાં આપણને એક વોલેટાઇલ કારોબાર અને નરમાશ સાથેના સંકેતો બનતા દેખાઈ રહ્યા છે. કરન્સી માર્કેટની આપણે ચાલ જોઈએ, ડોલર ઇન્ડેક્સમાં જે રીતે એક ખરીદારી આવતી દેખાઈ રહી છે. સોનાની ચાલ પર નજર કરી લો, જો અહીંયા પણ ઉપલા સ્તરેથી દબાણ સાથેનું જ કામકાજ અહીંયા બનતું દેખાયું છે. આજે જે ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો જે હાઈ બન્યા હતા ઉપલા સ્તરેથી દબાણ સાથેનું કામકાજ કોમેક્સ ગોલ્ડમાં આપણને બનતું દેખાઈ રહ્યું છે. 2739ના લેવલ આપણે જોયા હતા, અત્યારે જુઓ 2742ના લેવલની આસપાસ કામકાજ થઈ રહ્યું છે. તો એક રેન્જ બાઉન્ડ કામકાજ કહી શકાય આપણને સોનામાં બનતું દેખાયું છે. વાત કરી લઈએ બેઝ મેટલ્સની તો ત્યાં પણ ચાઇના તરફથી જે રીતે આંકડા આવતા દેખાયા છે, જે રીતે પીએમઆઈ ડેટા ચાઇનાના નબળા આવ્યા છે એને કારણે સેન્ટિમેન્ટ ફરી એકવાર આપણને બેઝ મેટલ્સના બગડતા જોવા મળ્યા છે. ને શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારની જો આપણે વાત કરી લઈએ તો તમામ બેઝ મેટલ્સમાં એક વેચવાલી સાથેનું કામકાજ જોવા મળ્યું હતું. સૌથી વધારે દબાણ જે છે તે લેડ અને ઝિંકમાં જોવા મળ્યું હતું. અત્યારે જો આપણે વાત કરી લઈએ ખાસ કરીને બેઝ મેટલ્સની તો અહીંયા પણ એ જ કામકાજ આપણને રેન્જમાં થતું દેખાઈ રહ્યું છે. સૌથી વધારે વેચવાલી જે છે તે જુઓ આપણને લેડમાં બનતી દેખાઈ રહી છે, 0.5% વધુની વેચવાલી. અને સાથે જ એલ્યુમિનિયમમાં પણ એક દબાણ સાથેનું કામકાજ થઈ રહ્યું છે, તો ધ્યાન રાખવાનું રહેશે. આ બધા સેટઅપને સમજીએ અને સૌથી પહેલાં શરૂઆત કોમોડિટી લાઈવમાં કરન્સી માર્કેટ સાથે કરી લઈએ. આપણી સાથે ચર્ચામાં એલકેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી જોડાઈ ગયા છે. જતીન, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને કરન્સી માર્કેટની એક ચાલથી શરૂઆત કરી તો ફરી એકવાર ડોલર ઇન્ડેક્સ જે છે તેમાં આપણને 107ની ઉપરના સ્તર બનતા દેખાઈ રહ્યા છે. રૂપિયામાં દબાણ સાથેનું કામકાજ છે, અત્યારે જોઈએ તો 86.53 રૂપિયાના લેવલ્સ જે છે તે આપણને રૂપિયા પર બનતા દેખાઈ રહ્યા છે. એફઆઈએસ તરફથી વેચવાલીમાં થોડી ઘણી રાહત મળતી દેખાઈ રહી છે, પણ ક્રૂડમાં જે દબાણ આવ્યું છે તેનો સપોર્ટ પણ અત્યારે રૂપિયાને નથી મળી રહ્યો. કઈ રીતે જોઈ રહ્યા છો ફેડની બેઠક પહેલાં ડોલર ઇન્ડેક્સ અહીંયાથી હજી સ્ટ્રોંગ થતો દેખાઈ શકે અને રૂપિયા માટે કઈ રેન્જ મહત્વની હવે? આરતી રાઇટલી પોઇન્ટેડ, તો જે હિસાબથી રૂપિયાની જે મુવમેન્ટ રહી છે એ ક્યાંય ને ક્યાંય વોલેટાઇલ અને સાથે સાથે વેલ્યુ ઇરોડેશન જે ચાલી રહ્યો છે રૂપિયાના અંદર, મેઇનલી બીકોઝ જે ડોલર ઇન્ડેક્સે જે પોતાનું અપટ્રેન્ડ રાખ્યું છે. હાલ ફિલહાલ આપણે જોઈએ તો ડોલર ઇન્ડેક્સ જે છે 108ના પાસે જરૂર ટ્રેડ કરે છે, બટ ઓવરઓલ એવરેજ પ્રાઇસ જે છે એ ઘણો એનો સારો ચાલી રહ્યો છે અગર આપણે ઓન ધ હોલ જોવા જઈએ તો. રિસેન્ટલી 110ના પાસે ફેલિયર જરૂર આવ્યું છે ડોલર ઇન્ડેક્સના અંદર, જ્યાંથી કરેક્શન આવ્યું છે. બટ એના પર રૂપિયાને કંઈ બહુ વધારે મજબૂતીના સાથે આપણે કારોબાર નથી જોયો, બીકોઝ સેકન્ડ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને રીઝન જે છે એ એફઆઈનો આઉટફ્લો થવું અને માર્કેટના અંદર સેકન્ડરી માર્કેટના અંદર જે ઇરોઝન ચાલુ છે, સેલ ઓફ ચાલુ છે, પ્રોફિટ બુકિંગ ચાલી રહ્યું છે, એના કારણથી રૂપિયાને જે છે ક્યાંય ને ક્યાંય સપોર્ટ નથી મળી રહ્યો. હવે બજેટના આગળ ચાલીને કેવી રીતના અપડેટ્સ રહે છે અને બજેટના અંદર એક્સપેન્ડિચર અને ઇન્કમ આનું સ્ટેટમેન્ટ કેવી રીતના નીકળે છે બહાર ગવર્મેન્ટના તરફથી, એના ઉપર આખો પાર્ટિસિપેશન્સ અને બધાનું હેજેસનું અને બધાનું ફોકસ રહેશે, બેંક્સનું, બધાનું, ઇન્સ્ટિટ્યુશનનું. અને મને લાગે છે રૂપિયો જે છે અમને ક્યાંય ને ક્યાંય હજી પણ નરમાશની ટ્રેન્ડ જે છે કન્ટિન્યુ બતાવી શકે છે, બીકોઝ ટેરિફ્સને લઈને જે અપડેટ્સ આવતી રહેશે અને જે હિસાબથી હમણાં પોલિસીઝના અંદર ચેન્જીસ આવશે એના કારણે ડોલર ઇન્ડેક્સના અંદર બહુ મોટા ભાગે પ્રોફિટ બુકિંગ હમણાં તરત ના આવે.
106 ના નીચે જો ટ્રેડ કરવા મળશે પછી જ એના અંદર એક સ્ટ્રોંગ પ્રોફિટ બુકિંગ જોવા મળતી રહેશે. બટ જ્યાં સુધી 106 ના ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી એક અપટ્રેન્ડ જે છે એના અંદર ઇન્ટેક્ટ લાગી રહ્યો છે ડોલર ઇન્ડેક્સના અંદર. આગળ ચાલતા 86.25 86.35 જે છે ક્યાં ને ક્યાં મેજર રેઝિસ્ટન્સ છે રૂપિયાના માટે. એના ઉપર તો જે રૂપિયો જવું લાગતું નથી અને 86.75 86.80 જે છે ક્યાં ને ક્યાંક સપોર્ટ છે તો આ રેન્જના અંદર રહી શકે છે બજેટ સુધી ફોર ધ નેક્સ્ટ 4 ડેઝ. ઓકે, તો એક રેન્જમાં કામકાજ ખાસ કરીને રૂપિયા આપણને બતાવી શકે છે અને ડોલર ઇન્ડેક્સ 106ની નીચે જાય છે ત્યારબાદ અહીંયા એક સ્ટ્રોંગ પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી શકે છે ડોલર ઇન્ડેક્સમાં. તો ધ્યાન રાખવાનું રહેશે. હજી પણ રૂપિયો જે છે તે આપણને નબળો થતો દેખાઈ શકે છે. આગળ વધીએ અને સોનાની ચાલ પર નજર કરી લઈએ તો અહીંયા પણ જતીન આપણે જોઈએ વોલેટાઇલ ફેડની બેઠક પહેલાં થતું દેખાઈ રહ્યું છે. જે રિસેન્ટ હાઈ બન્યા હતા ત્યાંથી થોડું ઘણું વેચવાલી છે પણ પોઝિટિવ ઝોનમાં કામકાજ થતું દેખાયું છે. કોમેક્સ ગોલ્ડની વાત કરી લઈએ, MCX ગોલ્ડની વાત કરી લઈએ તો કઈ રીતે અહીંયા તમે ધ્યાન રાખી રહ્યા છો? સેન્ટ્રલ બેંક તરફથી જે ખરીદારી થઈ રહી છે એનો સપોર્ટ આગળ મળતો દેખાઈ શકે અહીંયાથી સોનાને, કે પછી હવે ખાસ કરીને જે ફેડની બેઠક છે ત્યારબાદ જ એક નિર્ણય સોના માટે લેવો જોઈએ? રાઇટલી પોઇન્ટેડ. અમુક વસ્તુની ડેવલપમેન્ટ જે છે હજી ગોલ્ડ માટે જે છે વોલેટિલિટી સાથે અને મેઇનલી જે છે ટ્રેન્ડ જે છે એના અંદર ઇન્ટેક્ટ રાખી શકે છે અપટ્રેન્ડનું હમણાં જે ચાલી રહ્યું છે. ફેડરલ રિઝર્વના તરફથી જે પોલિસીની અપડેટ આવવાની છે આ વીકમાં એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે માર્કેટના માટે બિકોઝ રિસન્ટ ડેટા જે ટ્રમ્પના ઇલેક્શનના પછી ને ટ્રમ્પના ઓથના પછી પણ જે આવ્યા છે ક્યાં ને ક્યાં થોડુંક સપોર્ટ જ કરે છે કે ઇન્ટરેસ્ટ રેટ કટનું રુઝાન જે છે કન્ટિન્યુ રહેવું જોઈએ. હાલાકી આ વખતે ઇન્ટરેસ્ટ રેટ કટનું જે છે એક્સપેક્ટેશન નથી બટ મેઇન જે છે ફોરવર્ડ કોમેન્ટ્રી અને એક્સપેક્ટેશન શું રાખવું અને સ્ટેટમેન્ટ શું રહે છે એના ઉપર ડિપેન્ડ કરશે. જેરોમ પાવેલની સ્પીચ કેવી રહેશે, હોકિશ રહેશે, ડોવિશ રહેશે કે ન્યુટ્રલ રહે છે એના પર ડિપેન્ડ કરે છે. એનીથિંગ લેસ દેન ડોવિશ ન્યુટ્રલ તરફના પણ સ્ટેટમેન્ટ જે રહેશે ગોલ્ડના માટે થોડું નેગેટિવ રિએક્શન રહેશે અને એનીથિંગ ટુવર્ડ્સ હોકિશ ગોલ્ડના માટે બહુ સ્ટ્રોંગ પોઝિટિવ બહુ સ્ટ્રોંગ પ્રોફિટ બુકિંગ જે છે ક્યાંય ને ક્યાંય ઇરપ્શન આવી શકે છે જેના કારણથી પ્રોફિટ બુકિંગ ગોલ્ડના અંદર આવી શકે છે. સો હું એમ માનીને ચાલી રહ્યું છું કે ફેડરલ રિઝર્વનો ઇવેન્ટ જે છે ક્યાંય ને ક્યાંય થોડુંક નેગેટિવ સેન્ટિમેન્ટ સાથે પ્લે કરશે ગોલ્ડના માટે બિકોઝ હાલ ફિલહાલ એમ એક્સપેક્ટેશન નથી કે ફેડરલ રિઝર્વ બહુ વધારે પોઝિટિવ અને દોવિશ કાઇન્ડ ઓફ કોમેન્ટ્રી આપે આગળ ચાલવા માટે પ્રોજેક્શન્સ માટે. એ ક્યાંય ને ક્યાંય એવું જ વ્યૂ પોઈન્ટ આપશે કે ડેટા સ્પેસિફિક અપ્રોચ રાખશું. ડેટા હજી પણ એકદમ સ્ટ્રોંગલી પોઈન્ટ નથી કરી રહ્યા કે ઇન્ટરેસ્ટ રેટ કટને બહુ હેવીલી અમે લોકો આગળ ચાલતા જોઈએ બિકોઝ જે હિસાબથી ડેવલપમેન્ટ જોઈએ છે એના હિસાબથી મને નથી લાગતું કે ગોલ્ડના અંદર ફર્ધર મોર ફેડરલ પોલિસીના તરફથી આ વખતે આ વીકમાં છે એના તરફથી કંઈ બહુ વધારે મોટું પોઝિટિવ સાથે રુઝાન જોવા મળે. હેવિંગ સેડ ધેટ લેવલ વાઇઝ અગર જોવા જઈએ તો 79,500 ના નીચે જો ટ્રેડ કરવા માંડે છે ગોલ્ડ તો એક પ્રોફિટ બુકિંગનો સિનેરિયો ટુવર્ડ્સ 78,500 સુધીનો ઓપન અપ થઈ જશે. હાયર સાઇડ પર 80,200 એક મેજર બેરિયર છે. 80,200 ના ઉપર જ્યાં સુધી ક્લોઝિંગ બેસિસ પર ટ્રેડ નથી કરતું ત્યાં સુધી મને લાગે છે આ રેન્જના અંદર ફસાયેલો રહી શકે છે બિટવીન 78,000 અને 80,000. સો ટ્રેડર્સ જે અહીંયા બાઇંગનું રુઝાન રાખીને ચાલે છે કે એક્સપેક્ટેશન અને વેટ કરે છે ઓપોર્ચ્યુનિટી માટે થોડુંક એમને વેટ કરવું પડે ફેડરલ રિઝર્વની પોલિસી પતવા તો એના પછી જો પ્રોફિટ બુકિંગ આવશે ત્યારે એક ઓપોર્ચ્યુનિટી બની શકે છે. અને જે ટ્રેડર્સ છે જે શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરે છે રિસ્ક લેવા માટે એપેટાઇટ રાખે છે એમના માટે હું સલાહ આપીશ કે સેલિંગ સાઇડનું રુઝાન થોડું રાખીને ચાલો. 80,250 ના ઉપર સ્ટોપ લોસ રાખીને 78,700 79,000 સુધીના ટાર્ગેટ્સ રાખીને ચાલી શકે છે. ઓકે, તો આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે ખાસ કરીને સોના માટે. જે ટ્રેડર છે તેમની માટે સેલ કરીને ચાલવાની સલાહ સોનામાં બનતી દેખાઈ રહી છે. 80,250ની ઉપરનો સ્ટોપ લોસ તમે રાખીને કામકાજ કરી શકો છો અને ટાર્ગેટની વાત કરી લઈએ તો 79,000 સુધીના લેવલ્સ તમને ડાઉન સાઇડ સોનામાં બનતા દેખાઈ શકે છે. તો સેલ કરીને ચાલવાની સલાહ છે પણ નવી ખરીદારી કરવી છે તો પછી ઘટાડો આવે છે અને ફેડના નિર્ણય બાદ ખાસ કરીને સોનામાં જે ઘટાડો આવે છે ત્યાં તમે એન્ટ્રી કરીને ચાલી શકો છો. આગળ ચાંદીની પણ વાત કરી લઈએ. અહીંયા પણ એક કામકાજ થોડું નેગેટિવ ટ્રેન્ડ તરફ બનતું દેખાયું છે. ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો કિંમતો $30 પાસે આપણને પહોંચતી જોવા મળી અને MCX પર વાત કરી લઈએ 90,469ના લેવલ્સની આસપાસ કામકાજ થઈ રહ્યું છે. જતીન, સિલ્વર માટે પણ જુઓ અહીંયા સૌથી વધારે અત્યારે હવે બેઝ મેટલ્સ તરફથી પણ એક ઇમ્પેક્ટ જોઈએ તો સપોર્ટ નથી મળી રહ્યો. સોનામાં તરફથી પણ એક સપોર્ટ નથી
નથી મળી રહ્યો. ફેડનું જે ઇમ્પેક્ટ છે તેની અસર પણ આપણને ચાંદી પર પણ જોવા મળી શકે છે. પણ કમ્પેરેટિવલી જો ચાંદીમાં જે પ્રદર્શન છે તે હજી પણ સોના કરતાં આપણને થોડું ઘણું સ્ટ્રોંગ રહેતું દેખાયું છે. અહીંયા કઈ રીતે ધ્યાન રાખવું? જો હમણાં રિસેન્ટલી જે ટેરિફનું જે અપડેટ આવ્યું છે એમાં ચાઇના માટે કોઈ વધારે મોટા ન્યૂઝ ફ્લો નથી આવ્યા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના તરફથી, સ્પેશિયલી ટ્રમ્પના તરફથી, જેના કારણથી બેઝ મેટલ માર્કેટને થોડુંક અહીંયાથી એક પોઝિટિવ આઉટલુક પકડીને ચાલવું જોઈએ. બટ જે હિસાબથી ડોલર ઇન્ડેક્સના અંદર હજી પણ બહુ મેજર રિવર્સલ ટ્રેન્ડ નથી ફોર્મ થઈ રહ્યો, એના કારણથી જે બી નોન એગ્રી કમોડિટીઝ જે છે એને કોઈ મોટા ભાગે સપોર્ટ અહીંયા નથી મળતો. ડોલર ઇન્ડેક્સનું ટ્રેન્ડ જે છે રિવર્સ થવું બહુ ઇમ્પોર્ટન્ટ રહે છે કોઈ બી નોન એગ્રો કમોડિટી માટે, ક્યાંય ને ક્યાંય પોઝિટિવ સાથેનો ટ્રેન્ડ પકડવા માટે. એક રેન્જના અંદર ફસાયેલા રહી શકે છે થોડાક ટાઈમ માટે, અને સિલ્વર જે છે ક્યાંય ને ક્યાંય બેઝ મેટલનો બેનિફિશિયરી લઈને આગળ ચાલતા પોઝિટિવ આઉટલુક બની શકે છે. બટ આઈ થિંક ડેવલપમેન્ટ થોડું હજી જરૂરત છે ફ્રોમ ધ ચાઇનીઝ સાઇડ, સ્પેશિયલી ઇકોનોમીના તરફથી. સિલ્વર અને બેઝ મેટલ માર્કેટને અગર આગળ ફ્લરિશ થવાનું છે તો ચાઇનીઝ ઇકોનોમીનું અપડેટ્સ આવું પોઝિટિવ સાઇડના તરફ, અને ક્યાંય ને ક્યાંય બેઝ મેટલ માર્કેટના માટે ડેટા જે છે ઇકોનોમિક ડેટા ચાઇનાના મેન્યુફેક્ચરિંગના અને રિયલ એસ્ટેટના, એ બધા ડેટા જે છે ક્યાંય ને ક્યાંય પોઝિટિવ આવવું બહુ જરૂરી છે, જેના કારણથી બેઝ સપોર્ટ મળી શકે. હમણાં હું એઝ ઓફ નાઉ જોવા જાઉં તો મને લાગે છે પ્રોફિટ બુકિંગ અહીંયાથી હજી વધી શકે છે ટુવર્ડ્સ 89,000. $30નું લેવલ જો બ્રીચ થવા માંડે છે તો સ્ટ્રોંગ પ્રોફિટ બુકિંગ એના અંદર દેખાવા મળી શકે છે. અને હાયર સાઇડ પર 30-20નો એક રેઝિસ્ટન્સ મને ફોર્મ થતો દેખાય છે, 30-25, 30-30નો સ્પોટના અંદર. MCX પર આપણે એનું વર્ણન જોવા જઈએ તો 91,000 થી લઈને 91,500 એક બેઝ રેઝિસ્ટન્સ રહેશે આગળ ચાલતા, અને 89,000 થી લઈને 88,000નો સ્ટ્રોંગ સપોર્ટ રહેશે. સો ટ્રેડર્સ માટે સલાહ રહેશે કે સેલ ઓન રાઇઝની રણનીતિ અપનાવો. 91,000ના નજીક જેટલું વેચો એટલું સેફ્ટી નેટ રહેશે રિસ્ક રિવોર્ડના હિસાબે, અને 91,650ના ઉપર સ્ટોપ લોસ રાખીને 90,000 અને 89,500 સુધીના ટાર્ગેટ રાખીને ચાલો. શોર્ટ ટર્મનો વ્યૂ રહેશે આ. બહુ વધારે હેવી પોઝિશનિંગ સાથે ટ્રેડ ના કરો, અને વોલેટિલિટીના સાથે માર્કેટ જે છે એ ટ્રેડ કરતું દેખાઈ રહ્યું છે આગળ ચાલો. ઓકે, તો ચાંદી માટે પણ ટ્રેડર્સ માટે સેલ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને 91,000ની આસપાસ મળે છે તો સેલ ઓન રાઇઝ કરીને ચાલવાની સલાહ સિલ્વર માટે બનતી દેખાઈ રહી છે. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે 90,650નો, અને 89,500 સુધીના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. ચાંદી માટે પણ સેલ ઓન રાઇઝ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ બેઝ મેટલ્સ અને એનર્જી પેકની ચાલ પર નજર કરીએ. સ્વાગત. વિરામ બાદ ફરી એકવાર, અને આગળ વધીને બેઝ મેટલ્સની ચાલ પર નજર કરી લઈએ તો બેઝ મેટલ્સમાં પણ એક મિશ્રિત કામકાજ આપણને જોવા મળતું દેખાયું છે. સ્થાનિક બજારમાં જુઓ, શરૂઆતી કારોબારમાં બધી મેટલ્સ આપણને રેડ ઝોનમાં જોવા મળતી દેખાઈ હતી. અત્યારે કોપર થોડું એક ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં આવતું દેખાઈ રહ્યું છે, પણ બાકીની બધી મેટલ્સમાં દબાણ સાથેનું કામકાજ છે. શરૂઆતી કારોબારમાં લેડ અને ઝિંકમાં સૌથી વધારે વેચવાલી આપણે જોઈ હતી. ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં આપણે જુઓ કોપરમાં લગભગ 2% ઘટાડો રાતોરાત આપણે જોઈ રહ્યા છીએ. સાથે જ વાત કરી લઈએ એલ્યુમિનિયમની તો ત્યાં લગભગ 2 સપ્તાહના નીચલા સ્તરે કામકાજ થઈ રહ્યું છે. એટલે ઓવરઓલ સેલ ઓફ જે છે તે ઇન્ટરનેશનલ અને સ્થાનિક બંને બજારમાં આપણને જોવા મળતું દેખાયું છે. જતીનજી, બેઝ મેટલ્સ માટે ખાસ કરીને એક તો ચાઇનાના જે ડેટા આવી રહ્યા છે, PMI ડેટા આપણે નબળા આવતા જોયા, સાથે જ ત્યાંના આર્થિક ડેટા જે છે તે પણ થોડા ઘણા નબળા આવ્યા છે, એની પણ અસર આપણે જોઈ રહ્યા છે. પણ સૌથી વધારે જે ડર અત્યારે બની રહ્યો છે તે US તરફથી ટેરિફનો છે. જે રીતે અનિશ્ચિતતા અહીંયા બનતી દેખાઈ રહી છે, એને લઈને સેન્ટિમેન્ટ ફરી એકવાર બગડી રહ્યા છે. કઈ રીતે ધ્યાન રાખવું મેટલ્સમાં? જે મેં પહેલા કીધું આરતી, કે બેઝ મેટલ માર્કેટના માટે જે છે ઇમ્પોર્ટન્ટ કપલ ઓફ ફેક્ટર્સ જે હમણાં છે એ ક્યાંય ને ક્યાંય ડોલર ઇન્ડેક્સ મોમેન્ટમ જે છે ક્યાંય ને ક્યાંય થોડુંક વીક થવું, અને સેકન્ડલી ચાઇના તરફથી જે છે ઇકોનોમિક ડેટા અને લિક્વિડિટી ઇન્ફ્યુઝન થવું, આ જે છે ક્યાંય ને ક્યાંય બેઝ મેટલ માર્કેટને સપોર્ટ કરી શકે છે આગળ જતા. જ્યાં સુધી આ બેમાંથી કોઈ બી વસ્તુ સામે નથી આવતી ને ક્લેરિટી નથી મળતી, ત્યાં સુધી બેઝ મેટલ માર્કેટ એક રેન્જના અંદર ફસાયેલા રહી શકે છે. બટ એક્સપેક્ટેશન જરૂર છે કે અહીંયાથી આ બધી વસ્તુનું ડેવલપમેન્ટ પોઝિટિવ સાઇડના અંદર થઈ શકે. એક પોઝિટિવ ડેવલપમેન્ટ જે થયો છે એ છે કે હજી સુધી ટેરિફને લઈને કોઈ વધારે બહુ મોટા અપડેટ નથી આવ્યા કે ચાઇના તરફ કેટલા ટેરિફ રહી શકે છે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના તરફથી. તો આ જે છે ક્યાંય ને ક્યાંય બેઝ મેટલ માર્કેટને પડવા તો નથી જઈ રહ્યું એઝ ઓફ નાઉ, અને કોઈ એના અંદર સેલ ઓફ નથી આવી રહ્યું. વિથ રિસ્પેક્ટ ટુ ધીસ વિઝન,
બેઝ મેટલ માર્કેટના અંદર અગર આપણે જોવા જઈએ તો બાઇંગ સાઇડનું મોમેન્ટમ જે છે ક્યાંય ને ક્યાંય આગળ ચાલતા રીઝનિંગ દેખાઈ શકે છે. રેન્જ જે છે એ પણ થોડી ટાઈટ રહેશે. ફર્ધર જ્યાં સુધી ડેવલપમેન્ટ નથી આવતો ત્યાં સુધી રેન્જ જે છે એ બહુ ટાઈટ રહી શકે છે. બિટવીન 815 થી 810 ની રેન્જ લોઅર સાઇડ પર કોપરના માટે અને 835 થી 845 સુધીની રેન્જ હાયર સાઇડ માટે કોપરના માટે. સો 820 ને 822 ના રેન્જના આજુબાજુ મળે ત્યારે જ બાઇંગનું સલાહ આપીશું કોપરના માટે સ્વિંગ ટ્રેડના હિસાબે. હમણાં કરંટ માર્કેટ પ્રાઇસ પર બાઇંગનું એક્સપેક્ટેશન મને નથી લાગી રહ્યું કે અહીંયાથી રિસ્ક રિવોર્ડ બહુ ફેવરેબલ છે વધારે. 822 થી 820 ના વચ્ચે જ્યારે મળે ત્યારે તમે એના અંદર બાઇંગ કરીને ચાલી શકો છો. 810 ના નીચે સ્ટોપ લોસ રાખીને 830, 835, 840 એ રીતના કોઈ બી લેવલ્સ પર તમે ટાર્ગેટ રાખો ડિપેન્ડિંગ અપોન યોર રિસ્ક એપેટાઇટ. અને જે નાના ટ્રેડર્સ જે છે જે કોપરના અંદર ટ્રેડ નથી કરી શકતા બીકોઝ હેવી લોટ છે, એના માટે બીજું જે પિક રહેશે એ બેઝ મેટલ માર્કેટમાં એલ્યુમિનિયમ રહેશે. એલ્યુમિનિયમનું માર્કેટ બાયોન ડિપનું માર્કેટ બનેલું છે હજી પણ 240 235 ના વચ્ચે જ્યારે પ્રાઇસીસ મળે ત્યારે એના અંદર એન્ટ્રી લેવી સ્વિંગ ટ્રેડિંગના માટે અને હાયર સાઇડ પર 260 265 સુધીના ટાર્ગેટ્સ રાખવા. પોઝિશનલ વ્યૂ પોઈન્ટ રહેશે. આ ટ્રેડિંગના હિસાબથી મેં વ્યૂ પોઈન્ટ નથી આપ્યો એલ્યુમિનિયમના માટે. ઓકે, તો આ વ્યૂ ખાસ કરીને બનતો દેખાઈ રહ્યો છે. કોપરમાં તમારે ખરીદારી કરીને ચાલવું હોય તો ત્યાં તમે વ્યૂ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી રાખીને કામકાજ કરી શકો છો. 820 822ના લેવલ આસપાસ આવે છે કોપર, તો ત્યાંથી તમે ખરીદારી કરો. 830નો સ્ટોપ લોસ, 810નો સ્ટોપ લોસ, 830ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે કોપરમાં. અને એલ્યુમિનિયમમાં અહીંયા ખાસ કરીને સ્વિંગ ટ્રેડ તરીકે તમે કામકાજ કરીને ચાલી શકો છો. 200 જે લેવલ છે 240 230થી આસપાસ તમે એલ્યુમિનિયમમાં ખરીદારી કરો. 260 265 સુધીના લેવલ્સ તમને એલ્યુમિનિયમ બતાવી શકે છે. તો ખાસ ધ્યાન રાખવાનું રહેશે કોપર અને એલ્યુમિનિયમ માટે. પોઝિટિવિટી અહીંયા આપણને જોવા મળી શકે છે. આગળ વધીએ અને ક્રૂડની વાત કરી લઈએ. જતીન, અહીંયા જુઓ, એક આપણે સતત જોયું હતું કે ઉપલા સ્તર અને ક્રૂડમાં ઉભરો જે છે તે આપણને આવતો દેખાયો હતો. $80 ઉપર એક સમય હતો જ્યારે આપણે કામકાજ બ્રેન્ટના સ્તરે જોયું હતું. પણ અત્યારે જે યુએસ તરફથી નીતિ બનતી દેખાઈ રહી છે, જે ટેરિફને લઈને કહો કે પછી એક સપ્લાય ચિંતાને લઈને કહો, બ્રેન્ટ ફરી એકવાર ઉપલા સ્તરેથી ઘટ્યું છે. અત્યારે જો $73ની પાસે નાઇમેક્સમાં કામકાજ થઈ રહ્યું છે અને બ્રેન્ટની વાત કરી લઈએ તો $78ની નીચે સતત કામકાજ થતું દેખાઈ રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો? ચાઇનાના ડેટા પણ એક ચિંતા અહીંયાથી બનાવી રહ્યા છે. સાથે જ ટ્રમ્પ તરફથી ઓપેકને દેશોને પણ એવું કહેવામાં આવ્યું છે કે તમે કિંમતો જે છે તે ઓછી કરો ક્રૂડની ખાસ કરીને. આ બધા ફેક્ટર ક્રૂડ માટે કઈ રીતે અસર કરી રહ્યા છે અને ડાઉનસાઇડ હજી પણ જોઈ રહ્યા છો તો આગળ થોડી વધતી દેખાઈ શકે આ લેવલ પરથી? આથી તમે અમુક ઘણા પોઈન્ટ્સ કવર આમાં કરી લીધા છે અને મેઇનલી જે છે આ જ રીઝનિંગ છે કે ટ્રમ્પના તરફથી જે અપીલ થવાની છે અને જે બી રિક્વેસ્ટ કહી લો કે જે બિઝનેસ રિલેશનના હિસાબે જે વાત કરી લો ઓપેકના માટે કે ક્રૂડના પ્રાઇસીસને લઈને હજી થોડુંક વેલ્યુ જે છે હજી થોડું નીચે લાવવાની છે ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ અને ગ્રોથ ડેવલપમેન્ટ. સો આગળ ચાલતા ટ્રેન્ડ જે છે એ બહુ મોટા ભાગે અહીંયા પોઝિટિવ ના રહે. વીકનેસના સાઇડનો ટ્રેન્ડ જે છે ક્યાંય ને ક્યાંય WTI જે છે ક્યાંય ને ક્યાંય રેઝિસ્ટન્સ લેતો દેખાઈ રહ્યું છે. 75 સુધીના લેવલ્સ જે છે આગળ ચાલતા અને 73 સુધીના લેવલ્સ પણ આગળ ચાલતા તમને દેખાઈ શકે છે. MCX પર આપણે એનું જોઈ લઈએ તો વેલ્યુએશન 6600નો સ્ટીફ રેઝિસ્ટન્સ MCX જે છે ક્યાંય ને ક્યાંય પકડીને ચાલશે ક્રૂડ ઓઇલના માટે. અને લોઅર એન્ડ પર 6100 6050 આ લેવલ જે છે આગળ ચાલતા આવી શકે છે. તો થોડુંક વીકનેસના સાઇડનો ટ્રેન્ડ જે છે આગળ ચાલતા ક્રૂડના અંદર રહી શકે છે. જ્યારે બી ઓપોર્ચ્યુનિટીઝ મળે છે ત્યારે એના અંદર સેલિંગ ઓન રાઇઝની ઓપોર્ચ્યુનિટીઝ ગોતવી. ટ્રેડિંગ માટે થોડુંક અમારે રિસ્કી છે માર્કેટ, એટલે વોલેટિલિટીના સાથે ટ્રેડ કરી રહ્યું છે. સો હું હમણાં ટ્રેડિંગ પર્પઝથી વ્યૂ પોઈન્ટ નથી આપી રહ્યો. પોઝિશનલી જે સ્વિંગ ટ્રેડના હિસાબે જે કામ કરતું એના માટે આ લેવલ જે છે મેં આપ્યા છે ક્રૂડના અંદર. તો ટ્રેડિંગ માટે અત્યારે ક્રૂડ અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ફર્ધર ડાઉનસાઇડ આપણને હજી પણ ક્રૂડમાં બનતું દેખાઈ શકે છે. જે રીતે પરિસ્થિતિ બનતી દેખાઈ રહી છે ધ્યાન રાખવાનું રહેશે. પણ એ સાથે જતીનજી, આભાર આપનો સમય ફાળવ્યો અમારી સાથે નોન એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા માટે. અને એ સાથે જ આગળ વધીએ અને એગ્રી